शरणागत वत्सल तत्वनिधे भव शंकर देशिक मे शरणं विदिताखि विदितान मया विशदैक कला न च किंचन काञ्चनमस्ति गुरो ऋतमेव विधेहि कृपां सहजां भव शंकर देशिक मे शरणं भव शंकर देशिक मे शरणं। જય સિયારામ. જય સિયારામ. તો ગઈકાલે જ્યારે 73મો શ્લોક આપણે જોતા હતા એની અંદર નિત્ય અનિત્યનો વિવેક એના વિશે ગુરુ શિષ્યને વાત કરવાના છે એ પ્રમાણેનો શ્લોક જોયો હતો ગઈકાલે. અને હવે નિત્ય અનિત્યના વિવેકની અંદર જે અનિત્ય છે એની પહેલી વાત કરે છે. અને અનિત્યની અંદર આપણું શરીર, એટલે હવે જે સબ્જેક્ટ આ શરૂ થયો છે સ્થૂલ શરીરનું વર્ણન. મજ્જાસ્તિ મેદઃ ફલરક્ત ચર્મ ત્વગાહ્ય હૈર્ધાતુભિરેભિરન્વિતમ પાદોર્વક્ષો ભુજપૃષ્ઠમસ્તકૈર અંગૈરુપાંગૈરુપમેયુક્તમેતत् અહં મમેતિ પ્રથિतं શરીરમ મોહાસ્પદમ સ્થૂલમિતિર્યતે બુધૈઃ. તો એનો અર્થ કર્યો છે. હું પહેલા વાંચી જોઉં છું, પછી we will start discussion. मज्जा अस्थि मेद मांस रक्त चर्म त्वचा इन 7 धातुओं से बने हुए तथा चरण जंगा वक्षस्थल छाती भुजा पीठ और मस्तक आदि अंगोपांगों से युक्त मैं और मेरा रूप से प्रसिद्ध इस मोह के आश्रय रूप देह को विद्वान लोग स्थिर शरीर कहते हैं. તો અહીં આગળ 2-3 વસ્તુ સમજવા જેવી છે. અને એમાં પહેલી વાત તો એમ કહી છે કે સ્થૂલ શરીર કહેતે હૈ એવું કહ્યું છે. આ બધું મળીને હું છું એમ નથી કહ્યું. મજ્જા, અસ્થિ, મેદ, માંસ, રક્ત, ચર્મ અને ત્વચા, આ 7 ધાતુઓ છે. અને તમને કદાચ યાદ હોય તો જે શંકરાચાર્યનું શું કહેવાય, જે નિર્વાણ ષટક છે એના બીજા શ્લોકની અંદર કહ્યું હતું નચ પ્રાણ સંઘો નવૈ પંચવાયુ નવા સપ્ત ધાતુર નવા પંચકોશ. તો હું કે છે સપ્ત ધાતુ નથી, 5 પ્રકારના પ્રાણ હું નથી, 5 પ્રકારના વાયુ. કયા કયા? તો પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, એ બધા 5. તો એ કે છે હું નથી, અને 7 ધાતુઓ પણ નથી, પણ હું આત્મા છું એમ કે છે. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ એમ કે છે. તો અહીં કે છે કે મજ્જા, અસ્થિ, મેદ, માંસ, રક્ત, ચર્મ અને ત્વચા, આ 7 ધાતુઓથી શરીર બન્યું છે. અને એના અંગોનું જે વર્ણન છે એ ત્રીજી લીટીમાં પાદ, ઉરુ, વક્ષ, ભુજ, પૃષ્ઠ અને મસ્તક અંગૈર ઉપાંગૈર રૂપયુક્ત મેતત. કે છે કે આ બધા અંગ ઉપાંગોથી સાથે
રૂપ સાથે નું જે છે તે સ્થૂળ શરીર, અને જે 75મો શ્લોકની અડધી લીટી છે એમાં કહે છે અહમ મમેતી પ્રથિતમ શરીરમ, અને કહે છે કે આ હું અને મારું આવી રીતે પ્રસિદ્ધ છે આ શરીર. તો અને ધેટ ઇઝ રાઈટ. ઘણી વખત આપણે આપણી જાતને હું કહું છું, અને ઘણી વખત આપણે પાછા કહીએ છીએ કે મારું શરીર, મારી આંખો, મારા પગ, મારો હાથ, એવી મારો દેહ, આવી વાત પણ કરીએ છીએ. એટલે મિક્સ થઈ ગયું છે, હું અને મારું ભેગું થઈ ગયું છે, અને એ ભેગું કરીને આપણે શરીરને એને સ્થૂળ આને તે, અને પછી કહે છે કે ઈસ મોહ કે આશ્રય મોહાસ્પદમ પ્રથિતમ શરીરમ મોહાસ્પદમ સ્થૂલમ ઇતિર્યતે બુધૈ બુધ પુરુષો, પંડિતો, વિદ્વાન પુરુષો એને આ સ્થૂળ શરીર સ્થૂળ છે એમ કે છે, અને જે મોહાસ્પદ છે, મોહને ઉપજાવનારું છે એમ કે છે, મોહનો આશ્રય આપવા વાળું છે, મોહના આશ્રય રૂપ છે આ દેહ. મોહને આશ્રય કોનો છે? દેહનો છે. એટલે મોહને આશ્રય આપે છે આ શરીર. તો આવું આ શરીર છે કે જે મોહને આશ્રય આપે છે, અને એ અંગ ઉપાંગોથી યુક્ત, રૂપથી યુક્ત છે. મેં અને મેરા આ રૂપથી પ્રસિદ્ધ છે, હું ને મારું. ઘણી વખત આપણે દેહની સાથે જ કે છે તો કોઈ હું નથી, અને હું યોગેશ છું જ્યારે કે છે ત્યારે બંને આવી જાય છે, આત્મા અને દેહ બંને. નામ તરીકે જ્યારે એને વર્ણવવામાં આવે છે કે આ કબૂતર છે, તે વખતે કબૂતરનો દેહ અને કબૂતરનું આત્મા બંને ભેગું અંદર હોય છે. અને જો મરી ગયેલું હોય તો પણ એને કહે છે કે મરેલું પક્ષી પડ્યું છે એમ, કે ચકલી મરી ગઈ એમ કે છે. રાઈટ? ગુજરી ગઈ, આમ તો ગુજરી ગઈ કે આપણે શબ્દ જે વાપરતા હતા પહેલા કે ફલાણા ભાઈ ગુજરી ગયા, કે ફલાણા બેન ગુજરી ગયા એટલે અહીં થઈને પસાર થયા. એવું કે ને કે ટ્રેન અહીં થઈને ગુજરી, કે ભાઈ હમણાં જ અહીં થઈને સરઘસ ગુજર્યું, અહીં થઈને ગાડી ગુજરી, એમ બોલીએ છે ને, એટલે પસાર થઈ. એમ દેહ વાળા જે નામ વાળા છે એમને કે છે કે અહીં થઈને અહીં ગુજરી ગયા, યોગેશભાઈ ગુજરી ગયા એમ. તો દેહ સાથે જયારે આત્મા હોય છે ત્યારે નામ હોય છે, એના પહેલા નામ નથી હોતું, એના પહેલા દેહ હોય છે ને આત્મા જુદો હોય છે. તો આ વિશે તમે હવે તમારી જે ચોપડી છે એમાંથી વાંચો. મને લાગે છે કે થોડી તકલીફ પડશે, કારણ કે તમે અડધું જ કર્યું ને. યા એટલે 75મો જે શ્લોક છે પેલાની અંદર અડધો છે ને. હા, ઓકે, ચાલો વાંચીએ તો. વાંચી લો ને. એવું હોય તો આપણે 76 સુધી પૂરું કરીએ. ના, આપણે જોઈએ ખરા કેમનું ચાલે છે અત્યારે. उपयुक्त 3 सूत्रों में स्थूल शरीर का वर्णन किया गया है. એક મિનિટ. હવે તમે જે વાંચવાની શરૂઆત કરી એમાં 3 શ્લોક કયું છે.
એટલે 74, 75 ને 76 બધા સાથે વાંચીએ. ઓકે. ઓકે, આગળ 75મો જે અડધો વાંચીએ. નભો નભસ્વ દહનાંબુ ભૂમયઃ સૂક્ષ્માણિ ભૂતાનિ ભવન્તિ તાનિ પરસ્પરાંશૈર્મિલિતાનિ ભૂત્વા સ્થૂલાનિ ચ સ્થૂલ શરીર હેતવઃ માત્રાસ્તદીયા વિષયા ભવન્તિ શબ્દાદયઃ પંચ સુખાય ભોક્તુમ. તો આગળ 75 અને અડધો 75 અને અડધો 76 શું કે છે? આકાશ, વાયુ, तेज, जल, पृथ्वी एक सूक्ष्म भूत छे. इनके अंश परस्पर मिलने से स्थूल होकर स्थूल शरीर के हेतु होते हैं. उन्हीं की पंच मात्राएं भोक्ता जीव के भोग रूप सुख के लिए 5 शब्द आदि 5 विषय हो जाती है. એટલે અહીં આગળ પંચ મહાભૂતો અને એની તન્માત્રાઓ એના વિશે આની કહ્યું છે. તો આ શરીર 5 મહાભૂતોનું બનેલું છે એ વાત પણ કરેલી છે. 1 મિનિટ, 1 સેકન્ડ. હલો, હા, વર્ષ 2 વર્ષ પહેલા ગયા દર વર્ષે. પેલા એને નાખ્યું હતું ને મોએ, મેં તને નંબર આપ્યો હતો ને, એને ફોન કર. બાય. ઓકે, ફરી ફોન કર. ઓકે, બાય. તો જે આત્માષ્ટકની શરૂઆત થાય છે એના પહેલા શ્લોકની અંદર પણ કહે છે, દેહનું વર્ણન કરે છે ત્યારે ન ચ વ્યોમ ભૂમિર ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. હા, તો અહીં આગળ કહે છે કે નભો નભસ્વ દહનાંબુ ભૂય. નભો નભ સ્વ દહનામ અંબુ ભૂમય. ભૂમય એટલે કે ભૂમિ, અંબુ એટલે જળ, દહનામ એટલે કે અગ્નિ, અને નભ જે છે એ પહેલો શબ્દ છે આકાશ, અને નભસ્વ એટલે કે નભમાંથી જે બહાર નીકળેલું છે તે વાયુ. ખ્યાલ આવ્યો? અને પછી કે છે એ બધા સૂક્ષ્મ ભૂતો, પંચ મહાભૂતો, સૂક્ષ્માણી ભૂતાની ભવંતિ તાની. આ બધા ભૂતોથી બનેલું છે, તે બનેલું છે. શું બનેલું? તે એટલે સ્થૂળ શરીર. હા. પરસ્પરાંશે મિલિતાની ભૂત્વા. આ બધા પંચ મહાભૂતો પરસ્પર મળી, એના અંશ એકબીજાની અંદર મળી ગયા અને પછી એનાથી બન્યું છે. સ્થૂલાની ચ સ્થૂલ શરીર હેતવ. એ સ્થૂળ શરીર એનું કારણ, સ્થૂળ શરીરનું કારણ છે. અને પછી કે માત્રા સ્તદીયા, એની માત્રાઓ. 1 મિનિટ. યા, હલો, તો ફરી થોડી વાર પછી કરજે, મોડા કરજે એને. ઓકે, હું ફોન કરીશ પછી. કરું છું. તો માત્રા સ્તદીયા વિષયા ભવંતી, અને પછી એનાથી એની તન્માત્રાઓ, પંચ મહાભૂતોની તન્માત્રાઓ જે છે એ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એ વિષયો બની ગયા છે. એ વિષયો છે. શબ્દાદય પંચ સુખાય ભોગ. એ શબ્દ આદિ 5
એનો ભોગ કરી, ભોગ શા માટે કરે છે? સુખાય, સુખને માટે ભોગ કરે છે. શબ્દ આદિનો સુખ માટે ભોગ કરે છે, એ વાત અહીં આગળ કરવામાં આવી છે. તો આ બીજી, તો પહેલી લીટી, પહેલી જે 74મો છે, એની અંદર 7 ધાતુઓનું વર્ણન છે. મજ્જા, અસ્થિ, મેદ, માંસ, રક્ત, ચર્મ, ત્વચા, આ 7 ધાતુઓથી આ સ્થૂળ શરીર બનેલું છે. એની અંદર અંગ ઉપાંગો તરીકે ચરણ, જંગા, વક્ષસ્થળ એટલે કે છાતી, ભુજા, પીઠ, મસ્તક, આ બધા એના અંગો, મોટા મુખ્ય અંગો છે. ઉપાંગોની અંદર આંગળીઓ, એ બધું આવે, અંગૂઠા, આ બધું ઉપાંગોમાં આવે. આંખ, કાન, એ બધું ઉપાંગોમાં આવે. અને એને આપણે મેં ઓર મેરા કહીએ છીએ. હું અને મારું એમ કે છે. હું, આ સ્થૂળ શરીરને આપણે હું કહીએ છીએ અને આ મારું કહીએ છીએ. અને એ 5 મહાભૂતોથી બનેલો છે. આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. અને એ બધા સૂક્ષ્મ મહાભૂતો એકબીજાની અંદર પરસ્પર મળી અને આ સ્થૂળ દેહની રચના થયેલી છે. અને એની માત્રાઓ, જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ છે, એ વિષયો બન્યા છે. અને એ વિષયોને કે છે કે સુખના કારણ, સુખ માટે એની એ વિષયોનો ભોગ કરે છે, એમ એ વાત કરી છે અહીં આગળ. તો હવે તમે પેલા ત્રણેયનું સાથે વાંચો. ओके। उपयुक्त 3 सूत्रों में स्थूल शरीर का वर्णन किया गया है कि मनुष्य जिसको मैं कहता है कि मैं पंकज हूं, मैं हरीश हूं आदि, तथा यह मेरा शरीर है, यह तेरा शरीर है आदि, तो इससे वे अपने स्थूल शरीर के विषय में ही ऐसा कह रहे हैं। इस स्थूल शरीर में हाथ, पांव, नाक, मुंह, जंगा, छाती, पेट, मस्तिष्क आदि कई भिन्न भिन्न अंग एवं उपांग होते हैं। ये सभी अंग और उपांग अस्थि, मज्जा, मांस, मेद, रक्त, चर्म और त्वचा, इन 7 धातुओं से बने हुए होते हैं। ये 7 धातुएं भी कोई मौलिक तत्व नहीं है जो प्रकृति में सर्वत्र उपलब्ध हो, जिनको कहीं से लाकर, खरीद कर अथवा खनिज की भांति इन्हें भूमि से निकालकर इनको जोड़कर रोबोट की भांति शरीर का निर्माण किया जा सके, बल्कि ये सभी धातुएं प्रकृति में पाए जाने वाले 5 सूक्ष्म भूतों के सम्मिश्रण से निर्मित हुए हैं, जिन्हें पृथ्वी, जल, जल, तेज, वायु और आकाश कहते हैं। इन सूक्ष्म भूतों के विभिन्न अनुपात एवं प्रक्रिया से ही इन धातुओं का निर्माण होता है, जिससे शरीर के इन अंग एवं उपांगों का निर्माण होता है। यह सम्मिश्रण किसी चेतना शक्ति अथवा मानसिक शक्ति के कारण पूर्व निर्धारित योजना अनुसार ही होता है, जिससे प्रत्येक जीव एवं वनस्पति का शरीर उसके बीच में निहित गुणों के अनुरूप ही बनता है। इस सोच समझ का कार्य चेतना शक्ति का है, जो इन धातुओं का व्यवस्थित एवं योजनाबद्ध ढंग से संयोजित करती है। अन्यथा जड़ धातु वे स्वयं व्यवस्थित रूप से इस प्रकार का संयोजन नहीं कर सकती। इस प्रकार समस्त शरीरों का निर्माण जड़ धातुओं के संयोजन से किसी चेतना शक्ति द्वारा ही व्यवस्थित रूप से होता है, स्वयं जड़ द्वारा नहीं।
ये सूक्ष्म भूत ही स्थूल होकर स्थूल शरीर का निर्माण करते हैं। इस स्थूल शरीर में 5 अंग मुख्य है, जिन्हें 5 ज्ञानेंद्रिय कहते हैं। आकाश का गुण शब्द है, जिसका अनुभव करने से कान का विकास होता है। वायु का गुण वायु का गुण स्पर्श है, जिसके ज्ञान के लिए त्वचा का विकास होता है। तेज का गुण रूप है, जिसके ज्ञान के लिए आंख का विकास होता है। जल का गुण रस है, जिसके ज्ञान के लिए जिह्वा का विकास होता है। तथा पृथ्वी का गुण गंध है, जिसके ज्ञान के लिए नासिका का विकास होता है। इस प्रकार इन 5 सूक्ष्म भूतों की 5 तन्मात्राएं शब्द, स्पर्श, रूप, रस एवं गंध, जिनके ज्ञान के लिए ही 5 ज्ञानेन्द्रिया कान, त्वचा, आंख, जिह्वा एवं नासिका का विकास होता है। बाह्य सृष्टि एवं उसके तत्वों का संपूर्ण ज्ञान इन्हीं 5 ज्ञानेन्द्रियों के माध्यम से ही होता है। इनके अलावा ज्ञान के अन्य कोई साधन नहीं है। ये 5 विषय ही जीव को भोग रूपी सुख प्रदान करते हैं। मनुष्य इन्हीं के भोग से सुख की अनुभूति करता है। इसी कारण वह अपना संपूर्ण जीवन इन्हीं के भोग के सुख में व्यतीत कर देता है। सीताराम। सीताराम। तो मुख्य વાત એ કરી કે આ સ્થૂળ શરીર જે બનેલું છે અને એની જે પંચ મહાભૂતો છે એની તન્માત્રાઓ જે વિષય કહેવાય છે ઇન્દ્રિયોના, અને એ ઇન્દ્રિયોના વિષયો સુખને માટે આ જ્ઞાનેન્દ્રિયો એનો ઉપભોગ કરે છે, એની વાત આવી. બરાબર? આગળ જોઈએ એટલે ખબર પડી કે સ્થૂળ શરીર કોને કહેવાય એની વાત છે. ચેતનાની વાત જ નથી આમાં. ચેતનાની, આત્માની વાત નથી. આત્માની વાત નથી. येषु मूढा विषयेषु बद्धा रागो रूपाशेन सुदुर्दमेन आयान्ति निर्यान्त्यघ ऊर्ध्वमुच्चैः स्वकर्म दूतेन जीवेन नीता. जो मूढ़ इन विषयों में राग रूपी सुदृढ़ एवं विस्तृत बंधन से बंध जाते हैं, वे अपने कर्म रूपी दूत के द्वारा वेग से प्रेरित होकर अनेक उत्तम अधम योनियों में आते जाते हैं. तो અહીં આગળ કહે છે કે જ્યારે માણસ મૂળ બનીને આ વિષયોની અંદર રાગ રાખે છે અને ખૂબ એનું ભોગવટો કરે છે સુખના માટે, ત્યારે એ સુદ્રઢ અને વિસ્તાર પૂર્વક બંધાઈ જાય છે. એટલે કે જેટલો માણસ રાગી એટલો જ માણસ વધારે બંધાય. જેને વિષયો પ્રત્યે ઓછો રાગ હોય એ ઓછો, એ બંધનમાં ઓછો છે એ જીવ. અને અતિશય આસક્તિ વિષયોને પ્રત્યે એનું બંધન બહુ વધારે જડ હોય છે, ખૂબ ટાઈટ બંધન હોય છે, અને એ વધારે બંધાયેલો હોવાથી એને છૂટવામાં વાર લાગે છે. આગળ અહીં આગળ એમ કે છે કે અને આવી રીતે બંધાયેલો જે છે, જે મૂળ વિષયોમાં બંધાયેલો વ્યક્તિ છે, એ પોતાના કર્મરૂપી દૂત દ્વારા
વેગથી પ્રેરિત થઈને અનેક ઉત્તમ અધમ યોનિમાં આવ્યા જાયા કરે છે. કારણ કે વિષયોનો ભોગ એને કરવો છે, એટલે એને કર્મ કર્યા જ કરવા પડે. એને સારું સાંભળવું હોય, પોતાના માટે યશ સાંભળવો હોય, સારો યશ, એટલે એને સારા કામ કરવા પડે. એને વધારે ભોગવવું હોય તો વધારે કમાવું પડે. એને અને જો કમાવાની તેવડ ના હોય તો પછી ચોરી કરે, લૂંટ કરે, જૂઠું બોલે, અપ્રામાણિક બને. આ બધા જે કર્મ છે એ વેગપૂર્વક પેલાને સારી નરસિંહ યોનિમાં મોકલે છે. સારું સાંભળવા માટે યજ્ઞ કરે, દાન કરે, તપ કરે, બધું કરે એ કર્મ, એનાથી એને ઉત્તમ લોક પણ પ્રાપ્ત થાય છે, સારી ગતિ પણ, સારી યોનિઓમાં જાય છે, દેવ યોનિમાં. પણ જો એ ચોરી, લૂંટફાટ, વ્યભિચાર આ બધું કરતો હોય તો એ અધમ યોનિમાં પણ જઈ શકે. એટલે મૂળ કહેવાનો મતલબ એમ એ છે કે વિષયોની આસક્તિ જ આ જીવને વધારે બંધનમાં નાખે છે. બેઝિકલી મનુષ્ય બંધાયેલો છે એનું મુખ્ય કારણ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ. જે તે વિષયોમાં આંખની જોવામાં આસક્તિ, જીભની ખાવામાં આસક્તિ, ચામડીની સ્પર્શની આસક્તિ, રૂપ, આંખની રૂપની આસક્તિ, કાનની સાંભળવાની શબ્દની આસક્તિ, આ બધી આસક્તિઓ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. તો આ પાંચે વિષયો જેટલા આપણે એની પાછળ પડીશું ને ભોગવીશું એટલા વધારે બંધનમાં બંધાઈશું. કારણ કે ભોગવીએ છીએ એ પણ જડ છે, વિષયો જડ જ છે, ઇન્દ્રિયો જડ છે, શરીર જડ છે. એટલે એ જડ જડમાં સુખ માને છે, એટલે વધારે બંધાય છે. એ ચેતનની અંદર સુખને માનતો જ નથી, એટલે એ વિષયોની અંદર સુખની પ્રાપ્તિ માટે ખૂબ ખોટા પ્રયત્નો કરે છે અને એના કારણે બંધાય છે. તો હવે આગળ તમે 77 નંબરનો શ્લોક વાંચો. 77 નંબરનો શ્લોક એના વિશે. इस सूत्र में गुड़ रहस्य छिपा है। ये सभी इंद्रियों के विषय शब्द, स्पर्श, रूप, रस, गंध मनुष्य के भोग के लिए प्रकृति द्वारा निर्मित है, जिनका भोग ये 5 ज्ञानेंद्रिया जाने अनजाने प्रयत्न से अप्रयत्न से कर रही है। इनके भोग के बिना मनुष्य का जीवन ही व्यर्थ हो जाता है। उसका कोई प्रयोजन ही नहीं रहता, न उसके शरीर का रक्षण एवं पोषण ही हो सकता है, तथा बिना शरीर के रक्षण एवं पोषण के वह अपनी चेतना का विकास भी नहीं कर सकता, न किसी प्रकार की साधना ही संभव है। लेकिन ये विषय मनुष्य के लिए उस समय अभिशाप सिद्ध होते हैं जब इनका इन विषयों से राग उत्पन्न हो जाता है। वे जीवन के उच्च आदर्शों एवं अपने कर्तव्य कर्मों को भूल कर इन्हीं विषयों के भोग में ही लिप्त होकर इन्हीं में आनंद की अनुभूति करने लग जाते हैं एवं अन्य सभी मानवीय कर्तव्य कर्मों को विस्मृत कर जाते हैं।
वे निरे मूड की कहे जा सकते हैं, क्योंकि यह जीवन भोग प्रदान ही नहीं है बल्कि योग प्रदान भी है। जीवन का उच्च आदर्श भोग नहीं है बल्कि योग है, जिससे मानव को उच्चता प्राप्ति होती है। भोगवादी कभी उच्च जीवन प्राप्त नहीं कर सकता। फिर कहा गया है कि राग आसक्ति आदि के बंधन इतने सुदृढ़ एवं विस्तृत है कि जो इसमें फंस गया उसका छुटकारा 1000 जन्मों में नहीं हो सकता। विषय के प्रति यह राग अथवा आसक्ति क्यों पैदा होती है, इसके लिए कहा गया है कि पूर्व जन्मों में जिन कर्मों का वो बार बार किया गया है उन्हीं के संस्कार સંભળાતું નથી. સંભળાતો નથી. સંભળાતું નથી. એનું નેટમાં પ્રોબ્લેમ છે. હું સંભળાતું નથી. વાંચું પણ હું હોસ્પિટલમાં છું એટલે વાંચી નહીં શકું. સીતારામ. સીતારામ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તમે સીતારામ, હા કિરીટ અંકલ, તમારું ઇન્ટરનેટમાં પ્રોબ્લેમ છે એને અમને સંભળાવ્યું જ નહીં કશું, એટલે તમે વિડીયો બંધ રાખો અને ખાલી ઓડિયો ચાલુ રાખો. અત્યારે તમારો ઓડિયો બંધ છે. તમે તમારો વિડીયો બંધ કરી દો, વિડીયો કેમેરા બંધ કરી દો, એટલે જે ઇન્ટરનેટની શક્તિ છે એ વધારે ઓડિયોમાં જાય, કારણ કે તમે હમણાં વાંચ્યું એ કશું સાંભળ્યું નથી. ઓકે, મેં એટલે ફરીથી વાંચો. ઓકે, ફરીથી વાંચો. પહેલેથી જ વાંચું છું તો યા. हाँ, इस सूत्र में गूढ़ रहस्य छिपा है। ये सभी इंद्रिया के विषय शब्द स्पर्श रूप रस गंध मनुष्य के भोग के लिए प्रकृति द्वारा निर्मित है, जिनका भोग ये पांचों ज्ञानेन्द्रिया जाने अनजाने प्रयत्न से अप्रयत्न से कर रही है। इनके भोग के बिना मनुष्य का जीवन ही व्यर्थ हो जाता है, उसका कोई प्रयोजन ही नहीं रहता, न उसके शरीर का रक्षण एवं पोषण ही हो सकता है, तथा बिना शरीर के रक्षण एवं पोषण के वह अपनी चेतना का विकास भी नहीं कर सकता, न किसी प्रकार की साधना संभव है। लेकिन ये विषय मनुष्य के लिए उस समय अभिशाप सिद्ध होते हैं जब इन विषयों से राग उत्पन्न हो जाता है। वे जीवन के उच्च आदर्शों एवं अपने कर्तव्य कर्मों को भूलकर इन्हीं विषयों के भोग में ही लप्त होकर इन्हीं में आनंद की अनुभूति करने लग जाते हैं एवं अन्य सभी मानवीय कर्तव्य कर्मों को विस्मृत कर जाते हैं। वे निरे मूढ़ ही कहे जा सकते हैं, क्योंकि यह जीवन भोग प्रदान नहीं बल्कि योग प्रदान है।
जीवन का उच्च आदर्श भोग नहीं बल्कि योग है, जिससे मानव को उच्चता प्राप्त होती है। भोगवादी कभी उच्च जीवन प्राप्त नहीं कर सकता। फिर कहा गया है कि ये राग आसक्ति आदि के बंधन इतने सुदृढ़ एवं विस्तृत है कि जो इसमें फंस गया उसका छुटकारा हजारों जन्मों में भी नहीं हो सकता। विषय के प्रति यह राग अथवा आसक्ति क्यों पैदा होती है? इसके लिए कहा गया है कि पूर्व जन्मों में जिन कर्मों को बार बार किया गया है उन्हीं के संस्कार इस जीवन में प्रेरणा बनकर इसे चला रहे हैं। इन संस्कारों का वेग इतना प्रबल है कि यदि स्व विवेक से इन्हें नहीं रोका गया तथा स्वाभाविक रूप से इन्हें जारी रहने दिया तो इस राग से कभी मुक्ति नहीं हो सकती। इन्हीं संस्कारों के कारण मनुष्य इस जीवन में भी उत्तम एवं नीच कर्म करते रहते हैं तथा इन्हीं के फल स्वरूप पुनः अगले जन्म में उत्तम एवं नीच योनियों में जन्म लेकर सुख दुख का भोग करते हैं, जिसका कभी अंत हो ही नहीं सकता एवं मुक्ति की संभावना ही समाप्त हो जाती है। इसीलिए मनुष्य को अपनी उत्तम गति के लिए राग एवं आसक्ति से मुक्त होकर विवेक पूर्वक इन विषय का भोग करना चाहिए। संस्कारों के अधीन होकर मूढ़ नहीं। होकर भोग नहीं करना चाहिए। सीताराम। સીતારામ. એટલે એમ કહેવા માંગે છે કે ગયા જન્મની અંદર જે રીતે આપણું જીવન હોય એ જ પ્રમાણે, કારણ કે ઇન્દ્રિયો, મન જે છે, આત્મા જ્યારે શરીર છોડીને જાય છે ત્યારે એ મન ઇન્દ્રિયો સહિત જાય છે. ઇન્દ્રિયો સહિત છોડીને જાય છે એવું લખેલું છે. ક્યાં લખેલું છે? ભગવદ ગીતાના 15મા અધ્યાયની અંદર એ જાય છે અને કહે છે કે આ શરીરમ યદવાપ્નોતિ યચ્ચાપ્યુત્ક્રામતીશ્વર ગૃહીત્વૈતાની સંયાતિ વાયુર્ગંધા નિવાસયાત. જેવી રીતે વાયુ ગંધના સ્થાનમાંથી ગંધને જે પ્રમાણે લઈને જાય છે તે જ પ્રમાણે દેહ આદિનો સ્વામી જીવાત્મા જે પહેલા શરીરને છોડી દે છે તેમાંથી આ મન સહિત ઇન્દ્રિયોને પણ ગ્રહણ કરીને જે શરીરને પ્રાપ્ત થાય છે તેમાં જાય છે. 15મા અધ્યાયનો 8મો શ્લોક. પિલ્લું રાઈટ. હા, એટલે પિલ્લું સાથે જ જાય છે. દોરી અંદર વીટેલી જ લઈને જાય છે અને બીજી જગ્યાએ જાય ત્યાં આગળ પણ એ જ ઇન્દ્રિયો, એ જ વિષયોના ભોગ, કારણ કે જ્ઞાનેન્દ્રિયો તો એની બધી ઇન્દ્રિયો એની એ જ છે. એટલે જે ટેવ આ જન્મમાં પડી છે એ ટેવ આવતા જન્મમાં પણ પડવાની. એટલે જ્યારે મનુષ્ય જન્મ લે છે તે પહેલો જો એ પશુ હોય તો માનવ જન્મની અંદર પણ એ પશુતાનું આચરણ કરે છે વિષયો ભોગવવામાં. અને કે છે કે જ્યાં સુધી માણસ પોતે પોતાની વિવેક જાગૃત કરીને ઇન્દ્રિયોનો સંયમ ના કરે તો એના એ જ રસ્તે એ જવાનો છે. પણ જો ઇન્દ્રિયોનો સંયમ રાખે અને વિવેકપૂર્વક વિષયોને ભોગવે જરૂર પૂરતા જ, તો
એ મુક્ત થઈ જાય, મુક્ત એ મુક્તિના માર્ગે ચાલ્યો જાય છે. મુક્ત થઈ જાય છે એવું તો હું નહીં કહું, કારણ કે મુક્ત થવાની અંદર ઘણા કારણો છે બીજા. પણ મોટા ભાગનું જે 40% કારણ છે એ તો એ પ્રાપ્ત કરી લે છે. આમાં the line of the શ્લોક એ છે કે મનુષ્ય જીવન ભોગ પ્રધાન ही नहीं बल्कि योग प्रधान भी है. યોગ એટલે ભક્તિ. એટલે કરી શકે છે જો કરે તો. પણ તેમ છતાં જો ના કરીએ, એ પ્રમાણે ના જીવન જીવીએ, તો પછી પાછા હતા એ ના એ યુ આર ગોઈંગ બેક ટુ ધ પશુતા. ધેટ્સ રાઈટ. આગળનો હવે હું શ્લોક વાંચું છું. શ્લોક નંબર, એનો અર્થ એમ કે તમે રીઢા થઈ જાઓ. ધેટ્સ રીડો ગુનેગાર. રીડો ગુનેગાર જે એક વાર બે વાર જેલમાં જઈ આવ્યો હોય, એને ફરી જેલમાં જવામાં કોઈ પ્રોબ્લેમ નહીં હોતો કે હવે હમણાં ગયા હતા ને 5 સાલમાં પાછા આવીશું, એલો ને જે કરવાનું એ કરી દો, એમ ખ્યાલ આવ્યો. એટલે આપણે બધા રીઢા ચોર, રીઢા ગુનેગાર થઈ ગયા છીએ બેઝિકલી. આ જગત છે એ ભગવાનની બનાવેલી જેલ છે એમ સમજો તમે. અને એ જેલની અંદર આપણે આવીને આવી રીતે કર્મ કરીએ છીએ અને જેલમાં પાછા પાપ કરીએ છીએ. જેલમાં ચોરી, લૂંટફાટ ને હિંસા કરીએ છીએ, એટલે પાછા એમાં વધારો થાય છે. એટલે વધારે ને વધારે આપણે લબદાયા કરીએ છીએ બેઝિકલી. અને ઊંડા જ ઉતરતા જઈએ છીએ તરવાને બદલે. હવે આગળનો હું 78મો શ્લોક વાંચું છું. 2 ડગલા આગળ ને 4 ડગલા પાછળ. 4 નહીં, 6. 2 ડગલા જ આગળ ચાલીએ છીએ, 6 ડગલા પાછળ જઈએ છીએ. શબ્દાદી, હા, કાદવમાં બેડો. તો આગળ જઈએ. શબ્દાદિભી પંચ ભીરેવ પંચ પંચત્વમાપુ સ્વગુણેન બદ્ધા કુરંગમાતંગ પ્યતંગ મીન ભૃંગા નરપંચ ભિરંચિત કિમ. अपने अपने स्वभाव के अनुसार शब्द आदि 5 विषयों में से केवल एक से बंधे हुए हरिण, हाथी, पतंग, मछली और भंवरे मृत्यु को प्राप्त होते हैं, तो फिर इन 5 से जकड़ा हुआ मनुष्य कैसे बच सकता है. અહીં આગળ એમ કે છે કે પોતપોતાના સ્વભાવ અનુસાર શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 પ્રકારના વિષયો છે. અને કે છે કે અમુક જે અહીં નીચે જે આપ્યા છે દ્રષ્ટાંત, એની અંદર એમ કે છે કે કેવલ એક જ વિષયના ભોગમાં પોતે મરી જાય, મૃત્યુ પામી જાય છે. એક જ હરિણ. તો કે છે કે હરિણ જ્યારે વીણાનો વાદન થતું હોય અથવા તો વાંસળીનું વાદન થતું હોય ને હરણ શબ્દને સાંભળવા માટે આતુર થઈ અને હરણ એ આવે છે, અને હરણ શબ્દ સાંભળવામાં એટલો બધો તલ્લીન થઈ જાય છે કે પેલો પારધી છે એ એને બાણ મારે છે, એને બાંધી લે છે, તેમ છતાં હરણને કઈ ખબર પડતી
નથી. એ એટલો નથી. વિષયોમાં બેભાન થઈ ગયેલો હોય છે. હમ, એવી રીતે હાથી, હમ, હાથીને પકડનારા જે લોકો છે એ લોકો બહુ મોટો ખાડો ખોદે હમ, અને ખાડાની ઉપર ખાલી પાંદડા ને એનાથી ડાળીઓ વડે ખાડો ઢાંકી દે અને હમ, ઉપર કાગળની બનાયેલી હથેળી હમ, એ ઊભી રાખે છે અને હમ, પેલો હાથી હથેળીને જોઈને સ્પર્શના માટે એટલો બધો આતુર થઈ જાય છે કે એ દોટ મૂકે છે હમ, અને પેલી કાગળની હથેળી છે એની ઉપર એટેક કરે છે સ્પર્શ ભોગ માટે અને હમ, તરત જ ખાડામાં પડે છે અને એ ખાડામાં પડે છે એટલે તરત જ એને પેલો જે માવત છે એ બાંધી દે છે. હમ, એના પગમાં સાંકળ બાંધી દે છે અને પછી એ ગમે તેટલું કરે એ બહાર હમ, નીકળી શકતો નથી. હમ, એને માથે અંકુશ નાખવામાં આવે છે, એને પગની અંદર સાંકળ બાંધવામાં આવે છે કારણ કે હવે ખાડામાં પડ્યો છે એટલે જવાનો તો નથી અને આગો પાછો પણ ના હમ, થાય એવી એની દશા હોય છે. તો હમ, આ રીતે હાથી પણ ગુલામીમાં પડી જાય છે. એવી રીતે હમ, પતંગિયું એ હમ, રૂપની આસક્તિને કારણે મીણબત્તી ચાલતી હોય ને એનો એકદમ પ્રજ્વલિત દીપ શિખા જે યલો કલરની છે હમ, એ રૂપની અંદર એટલું મશગુલ થઈ જાય છે પતંગિયું હમ, કે એને ભેટવા માટે એ આગ તરફ જાય છે, પેલી દીપશિખા તરફ, અને પોતે હમ, સળગી મરે છે. તેમ હમ, છતાં તાપ લાગે છે તેમ છતાં નજીક જાય છે. હમ, એને ખબર રહેતી નથી કે મારા પાંખો બળી બળવા માંડી છે, એનો હમ, ધ્યાન રહેતું નથી હમ, અને પોતે પંખ વિનાનું થઈ અને પછી નીચે પડી જાય ને પછી પાંખો ના હોય એટલે પછી ખોરાક લેવા ના જવાય એટલે હમ, ભૂખે તરસે એ પતંગિયું મરી જાય છે. હમ, એવી રીતે માછલી હમ, એ રસને કારણે, હમ, જે પેલો માછીમાર છે એ લાકડાની આગળ એડી પર નાનો અળસિયા બાંધે છે હમ, અને એ અળસિયાના ખાવા રસ જે છે એનું ભોજન એમાં એટલો બધો એ મશગુલ હોય છે એ માછલી કે એને ખાવા માટે ગળવા માટે જાય છે ત્યાં જોડે જોડે કાંટો હથગળી જાય છે અને એ રીતે માછીમાર માછલીને પકડી લે છે અને માછલી ને બહાર કાઢવાથી તરત જ માછલી પણ મરી જાય છે. આવી રીતે ભમરો સુગંધને કારણે, ગંધની વિષયને કારણે સાંજ પડી છે, કમળ બીડાવવાની તૈયારીમાં છે, તેમ છતાં ભમરો એ રસ ચૂસવામાં એટલો બધો મશગુલ છે, કમળની ગંધની અંદર એટલો બધો સુગંધની અંદર રચ્યો પચ્યો છે કે એને ખબર રહેતી નથી કે હવે આ કમળની ડાળીઓ બીડાઈ રહી છે અને પેલું કમળ ધીમે 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 એ પાંખો બધી ઉપર આવી જાય છે એટલે ભમરો એ કમળની અંદર બંધ થઈ જાય છે અને આખી રાત એમાં બીડાયેલો રહે છે અને જો કદાચ એને હવા મળવાની બંધ થઈ જાય કે ના મળે તો એ કદાચ મૃત્યુ પણ પામે છે. જો કદાચ જીવતો રહ્યો તો બીજે દિવસ સવારે જયારે ફરી પાછો સૂર્યનારાયણ ઉગે અને પાંખડીઓ ખુલે ત્યારે સહેજ ઢીલું થાય ત્યારે બહાર નીકળી શકે છે. તો કે છે કે એક વિષયથી એક વિષયને કારણે હરિણ પણ મરે છે, હાથી મરે છે, પતંગ મળે છે, માછલી મળે છે, મરી જાય છે, ભમરો પણ મૃત્યુને પ્રાપ્ત આવે છે. તો આપણે મનુષ્ય 5 વિષયોને ભોગવીએ છીએ. એટલે 5 વિષયોને ભોગવનારો જે આ મનુષ્ય છે એની દશા બહુ ખરાબ થાય છે. જેમ
વેશ્યાલયની અંદર ગયેલો માણસ ને હમ. પાંચેય બાજુથી પાંચેય રૂમની અંદર 5 વેશ્યાઓ એને બોલાયા કરે અને ખેંચા ખેંચ હમ. કરે માણસને. એવી દશા હમ. આ જીવની થયેલી છે. પાંચેય વિષયો પાંચેય ઇન્દ્રિયો હમ. વડે મન હરાઈ ગયેલું છે. હમ. મન છે મનુષ્ય છે, પેલી 5 વિષયો છે વેશ્યાઓ છે. હમ. અને એ વેશ્યાઓ જેવી રીતે એકબીજાને પોતાના રૂમ બાજુ ખેંચે છે, એમ હમ. મનુષ્યને પણ આ મનને પણ વિષયો પોતપોતાના વિષયો તરફ ખેંચે છે, ઇન્દ્રિયો. હમ. અને આ કારણે મન જે છે એ સ્થિર રહેતું નથી. મન પણ બેભાન થઈ જાય છે. હમ. અને બેભાન થઈ જાય છે, સ્વચ્છંદ થઈ જાય છે. હમ. અને આખરે પોતે પોતાની જાતે જ બંધનમાં પડે છે. અને આ મન વિષયોની અંદર એટલું તરબોળ થઈ જાય છે કે એ પોતે બંધાય છે અને સાથે સાથે આ જીવાત્માને પણ બાંધે છે. તો આ હતું મનુષ્યના વિષયોની વાત ચાલતી હતી. એમાં મેં તમને 78 નંબરનો શ્લોક કહ્યો. હવે તમે વાંચો. सीताराम सीताराम सीताराम। સીતારામ. हर प्राणी का स्वभाव होता है कि वे किसी न किसी विषय पर आसक्त होकर अपने प्राण तक गवा देता है, किंतु मनुष्य ही एक ऐसा प्राणी है जो 5 विषयों पर जीवन भर आसक्त रहता है। फिर उसकी दुर्गति कैसे नहीं होगी? क्यों नहीं होगी? जैसे शब्द पर मोहित होकर हिरण, स्पर्श पर मोहित होकर हाथी, रूप पर मोहित होकर पतंगा, रस पर मोहित होकर मछली तथा गंध पर मोहित होकर भंवरा मृत्यु को प्राप्त होता है, किंतु मनुष्य तो इन 5 पर ही मोहित रहता है। फिर वह अपनी दुर्गति से किस प्रकार बच सकता है? ये विषय के उसके विनाश का कारण, ये विषय ही उसके विनाश का कारण बनते हैं, जिनसे आसक्त रहकर वह जन्मों जन्मों तक दुख भोगता रहता है, फिर भी इनके प्रति आसक्ति का त्याग नहीं करता। यह कैसी मूढ़ता है? सीताराम। સીતારામ. તો આગળ 79 જોઈએ. हाँ। दोषेण तीव्रो विषयः कृष्ण सर्प विषादपि विषं निहन्ति भोक्तारं द्रष्टारं चक्षुषाप्ययम्. दोष में विषय काले सर्प के विष से भी अधिक तीव्र है, क्योंकि विष तो खाने वाले को ही मारता है, परंतु विषय तो आंख से देखने वाले को भी नहीं छोड़ते. तो અહીં કહે છે કે દોષેણ તીવ્રો વિષય કૃષ્ણ સર્પ વિષાદ अपि. કાળા સાપના વિષ કરતા પણ વિષય દોષની અંદર એકદમ તીવ્ર છે. વિષમ નિહંતિ ભોક્તારમ. વિષ જે છે એ તો જે ખાય એને મારે છે, પણ વિષય દ્રષ્ટારમ ચક્ષુષાપ્યયમ. આંખથી જુઓ તો પણ વિષય તમને બાંધી દે છે, વિષય આસક્તિ કરાવે છે. જોવાથી, કેવલ જોવાથી. ભલે ને બીજો વિષય હોય તોય તમારે ભોગવવાનું નથી, જોવાનું છે એટલામાં જ. એટલે આ વિષયો
બહુ ભયંકર છે. હમ દોષની અંદર ખૂબ તીવ્રતા વાળા છે, હમ પેની ધાર વાળા છે, એમ એકદમ હમ છરી જેવી ધાર, એના કરતા પણ વધારે. હમ એટલે વિષયોથી હંમેશા દૂર રહેવું જોઈએ, અથવા તો બને ના વિષયો વિના રહેવાય તો ઓછા કરવા. હમ ધીમે 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 કરીને એક પછી એક એની માત્રા, ભોગ વિષયની માત્રા ઘટાડવી જોઈએ, અને ઘટાડીને છેવટે ટોટલી નીલ કરી અને પરમાત્માની અંદર આત્માને પરોવવો જોઈએ, વિવેકથી મનને પરોવવો જોઈએ, હમ. બુદ્ધિને પરોવવો જોઈએ. સીતારામ બોલો. વિવેકથી વિવેકથી, બરાબર, ધેટ્સ રાઈટ. વિવેક જરૂરી છે, એગ્રી વિથ યુ. તો આ જે વાત તો વાંચું. ચાલી રહી છે, હે, હમ ના, ચાલુ રાખો. યા. તો વિષય જે છે એ આંખને હમ જોવા જ માત્રથી કે છે. અને જુઓ, જોવા એટલું નથી, હમ વિષય લંપટના સંસર્ગમાં રહેવાથી પણ માણસ વિષયો તરફ જાય છે. તમે ભલે વિષય ના ભોગવતા હો, હમ પણ તમારી મિત્રતા જો લંપટ માણસની જોડે હોય, હમ વિષય લંપટ માણસની જોડે હોય, તો પણ એ વિષય ધીમે 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 થોડો 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 કરતો 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 તમારા મનની અંદર આવે જ છે. હમ કારણ કે સંગ દોષ લાગે છે, સંગ દોષ. અને હવે તો વિષયોની તો વાત જ જવા દો, આ ફોનની અંદર ઘણા વિષયો આવી ગયા છે, ખૂબ વિષયો આવી ગયા છે. હમ એટલા બધા વિષય આવી ગયા છે ફોનની અંદર કે ના પૂછો ને વાત. સમયની બરબાદી કરી નાખી છે. કલ્પનાથી બહાર. હા, એગ્રી વિથ યુ. અને એક પછી એક વધતું જ જાય છે. હમ ટિકટોક, ઇન્સ્ટાગ્રામ, હમ ફેસબુક, હમ વોટ્સએપ, હમ રાઈટ? એટલે હમ કેટલી બધી વસ્તુઓ છે જે તમને હમ આકર્ષે છે. એટલે બને ત્યાં સુધી આવા બધા અમુક જે વિષયોને વધારનારા જે કઈ સાધનો છે, એને બને ત્યાં સુધી ઓછા કરવા. એની પર અંકુશ. હવે તો જુઓ, સંગ દોષની અંદર હવે તો લંપટ માણસની બી જરૂર ના રહી. હમ ફોનમાં તો ફોન જે છે હમ એ ઓટોમેટિક તમને સંગ દોષ કરાવે છે, હમ ઓટોમેટિક જ. હમ કોઈ માણસના સંસર્ગમાં રહેવાની તમારે જરૂર જ નથી હવે. હમ તમે એકલા તમારા ઘરમાં રહ્યા હોય ને, ફોન જો બહુ વાપરતા હો, હમ તો જે માણસ ફોન નથી વાપરતો અને સમાજની વચ્ચોવચ રહે છે, અનેક મિત્રો હોવા છતાં પણ એનો સંગદોષ ઓછો હોય છે, જો ફોન વાળાનો વધારે હોય છે. Believe me, that's the way it is. કારણ કે આ બહુ મોટું. પહેલા તો જુઓ, પહેલા તો મૂવી જોવા માટે તમારે ઘેરથી પરમિશન લેવી પડતી, અને કદાચ સ્કૂલ ને કોલેજ વખતે પીરિયડ છોડીને ગયા હઈશું, હું ગયેલો છું ઘણી વાર, તો તમારે સ્પેશિયલ પર્ટિક્યુલર જગ્યાએ જવું પડે, ત્યારે તમને ચલચિત્ર જોવા મળે, અને પૈસા પણ ખર્ચવા પડે. અને હવે તો ફોનમાં તો તમારે જવાની પણ જરૂર નથી. એક સેકન્ડની અંદર ભોગ વિલાસ તૈયાર છે તમારા માટે આ ફોનની અંદર.
એટલે ફોન જેટલું વધારે દૂષણ બીજું કોઈ નથી અત્યારના સમય. ફોન અને આ ઇન્ટરનેટ, યુટ્યુબ આ બધું જે છે એ વિષયોની અંદર ખૂબ વધારો કર્યો એણે, અને પ્રજાને દિવસે દિવસે એ અધોગતિ તરફ લઈ જઈ રહી છે. આ બધા વિજ્ઞાનના જે ઉપકરણો છે એ ઉપકરણો ફાયદો નથી કરતા મનુષ્ય જાતિને, એ વધારે ને વધારે તમને લઈ જાય છે. તો આ દોષના વિષયમાં, વિષના વિષયમાં નો દાખલો આપીને કહે છે કે વિષયો તો કે છે કે વિષ કરતા પણ ભારે ખરાબ છે એમ. એ વાત આ 79 ની અંદર કહી. હવે તમે તમારી જોડે છે એમાંથી વાંચો. બાપુને યાદ કરીએ અને આ વિષ છે એની જોડે રામ મેલો તારે તમારું થોડું ઉપજે. સાંભળ્યું કે નહીં? યા સાંભળ્યું. હા, પણ વિષની જોડે રામ શું કરવા મૂકો છો? વિષને કાઢીને કેવલ રામ રાખો ને, તમને શું વાંધો છે? પણ તમારે પહેલા તો વિશ્રામની અનુભૂતિ તો થાય ને. એક વસ્તુ સાંભળી લો, તાજવાના 2 પલ્લામાં પગ મૂકીને માણસ ઉભો ના રહી શકે. 2 નાવની અંદર માણસ સવારી ના કરી શકે. એ પડવાનો ને પડવાનો. એટલે બાવાના બેવ બગડ્યા. આ બાજુનું બગડ્યું ને પેલી બાજુનું બગડ્યું. અધ્યાત્મનું પણ ખરાબ થયું ને જીવન પણ બગડ્યું અને ભોગો પણ ના ભોગવ્યા. ખ્યાલ આવ્યો? એટલે એક બાજુ થઈ જાઓ, એક બાજુ થઈ જાઓ એમ. જે પેલી ભંગી આવીને કહ્યું ને, વડીલ એક બાજુ થઈ જાઓ હવે તમે એમ. એટલે વિષ સાથે રાખીને રામ બોલવું અને વિશ્રામ એમ તમે કહેતા હો, વિશ્રામ છે પણ હવે બધું કહેવા પૂરતું છે. આપણે શંકર નથી. ધેટ્સ રાઈટ. સીતારામ. સીતારામ. इसमें विषयों के એનું કારણ કહું. અને જે પેલું એ છે શું કહેવાય, હોડી હોય ને, હોડી એને તમે નદીમાં મૂકી હોય અને કશું હલેસા ના મારો અને એમનેમ બેહી રહો, તોય હોડી બીજી જગ્યાએ જાય કે ના જાય? જાય. એટલે એવું નથી કે તમે કશું ના કરો, પણ વિષયોને જોડે રાખો એટલે એ વિષ જ છે. એનું નામ જ વિષ છે. પેલું તો એ તમને ગમે તેમ કરીને એ બાજુ લઈ જ જાય. કોઈ સંભાવના નથી કે તમે હલેસા મારવાની જરૂર નથી. હલેસા માર્યા વગર એ હોડી બીજે તમને લઈ જાય. ખબર પડે એમનેમ તમે છેવટે નદીના વેગ તરફ પણ લઈ જાય. એટલે વિષયોની અંદર તમે રાખ્યો પગ, એક પગ રાખ્યો એટલે વિષયનો વેગ તમને લઈ જાય આગળ અને ડાઉનગ્રેડ તરફ જાય. જેમ નદી સમુદ્ર તરફ એટલે કે ડાઉનગ્રેડ બાજુ જાય, એમ જળનો પ્રવાહ તો ડાઉનગ્રેડમાં જ હોય ને, અપગ્રેડમાં તો હોય નહીં. એટલે ડાઉનગ્રેડ તરફ જ જવાનું છે વિષયોમાં તો. અને રામ જે છે તો મોટર મૂકેલી છે પંપ ઉપર. એ મોટર ફરે એમ પાણી ઉપર ચડે. તો
વિષયોમાં રાખીને કઈ એવું વિશ્રામ નથી કરવો. ધેટ્સ નોટ રાઈટ. અને બાપુ એવું કહેતાય નથી. ખોટું બાપુનું નામ ના લેશું કામ વગર. બાપુ એ કઈ દાડ કહ્યું તમે વિષયો ભોગવો અને રામ રામ કરો? તમે એમના વક્તવ્યોને જુદી રીતે સાંભળીને સમજ્યા એ ખોટી તમારી ભૂલ છે. ના, હું એમ કહેતો હતો કે શંકર ભગવાન ગળામાં વિષ છે અને એના જોડે રામ નો મંત્ર રાખ્યો એટલે વિશ્રામ પામ્યા. હા, એ બરાબર. હું એ કહેતો હતો બસ. શંકર ભગવાનનો નામ મહિમામાં આ પ્રકરણનું આવ્યું છે એમ. એ બરાબર છે. પણ વાત વિષયની ચાલે છે અને વિષયને વિષ કરતા પણ વધારે તીવ્ર બનાવ્યું એની ચાલતી હતી. એટલે પછી હું તો એવું સમજ્યો કે તમે વિષય સાથે રાખવાનું કહો છો. ના, નામના મહિમા. ઓકે. સીતારામ. સીताराम आगे वाचो 79। हाँ, इसमें विषयों के विष को काले सर्प के विष से भी अधिक तीव्र बताया गया है, क्योंकि सर्प का विष तो खाने पर ही प्राण हरण करता है, किंतु विषय रूपी विष तो देखने मात्र से ही अपनी ओर आकर्षित कर उसे भोगों में प्रवृत्त कर नष्ट कर देता है। फसली That's right. या सीताराम। बोरिंगो, कालो सर बोरिंगो क्या? तो 80 નંબરનો શ્લોક વાંચું છું। વિષયાયાશા મહાપાશાદ્યો વિમુક્ત સુદુસ્ત્યજાત સ એવ કલ્પતે મુક્ત્यै नान्य षट्शास्त्र वेद्यपि। जो विषयों की आशा रूप कठिन बंधन से छूटा हुआ है वही मोक्ष का भागी होता है और कोई नहीं, चाहे वह 6 दर्शनों का ज्ञाता क्यों न हो। એટલે તમે ભલે ને 6 દર્શન ના જ્ઞાતા હઈએ, ષડ દર્શન એટલે બધા જ શાસ્ત્રો તમને મોડે હોય, જાણતા હો, પણ જાણવાથી કશોય ફાયદો થવાનો નથી। એના બદલે વિષયોની આશા રૂપી બંધનથી જો છૂટેલા હઈશું, વિષયની કોઈ સ્પૃહા નહીં હોય, વિષયની કોઈ આશા ના હોય, એ રીતે જીવન જીવીએ તો એ વિષયના બંધનથી છૂટેલો માણસ મોક્ષનો ભાગી થાય છે એમ કહેવા માંગે છે અહીંયા। પણ જો તમે વિષયની કઠિન બંધનથી છૂટ્યા નથી તો તમે પેલેમાંથી છૂટવાના નથી, એ નક્કી છે। અને મને કહેવા દો, વિષયમાં બંધાયેલો માણસ ભક્તિ પણ બરાબર ના કરી શકે। એ ભક્તિ માર્ગમાં પણ આગળ ના વધી શકે। એટલે ભક્તિ માર્ગની અંદર પણ આગળ વધવું હોય તો વિષયોને તમારે છોડવા જ પડે, વિષયોની આશા છોડવી પડે, વિષયનું બંધન છોડવું પડે, તમારે એનાથી છૂટવું પડે, તો જ તમને એ લાગે। ચૈતન્ય મહાપ્રભુ તો એટલા સુધી કહે છે કે જેણે મુક્તિની પ્રાપ્તિ કરવી છે એને સંસારનો ત્યાગ કરવો જ પડે। અને જેવો તમે સંસારનો ત્યાગ કરો છો એની સાથે જ તમે વિષયોથી પણ
ઘણા અળગા થઈ જાઓ છો, કારણ કે પછી તમારું જીવન જે છે એ ખુલ્લી કિતાબ જેવું થઈ જાય છે, જેને કોઈ પણ માણસ વાંચી શકે છે. અત્યારે ગૃહસ્થાશ્રમની અંદર આપણું જીવન બંધ કિતાબ જેવું છે, અને આપણું ચરિત્ર કોઈ જાણતું નથી સિવાય ભગવાન, કે આપણે કેટલામાં છીએ કે આપણે જ આપણને જાણીએ, બીજું કોઈ જાણે નહીં. અને જાણતું નથી એમ સમજીને માણસ વધારે ને વધારે વિષયોનો ભોગ કરે છે. એટલે આ હકીકત છે કે જ્યાં સુધી માણસ વિષયોથી બંધાયેલો છે એ મુક્ત થવાનો નથી. વિષયોથી છૂટીશું તો જ મુક્તિના માર્ગ તરફ અગ્રેસર થઈશું, નહીં તો થવાની કોઈ શક્યતા છે નહીં. વિષયમાં પગ રાખેલો માણસ ક્યારેય મુક્તિ તરફ આગળ વધી શકે નહીં, એનો પગ બંધાયેલો જ રહે. આ 100% ખાતરી વાળી વાત તમને કહું છું. એટલે માણસ ને ઓરડામાંથી બહાર નીકળવું હોય ને મુક્ત થવું હોય તો પહેલો એ ખુરશી જોડે બંધાયેલો છે, એ ખુરશી જોડેથી બંધાયેલો છૂટવું પડે, અને એ બંધન છોડો એટલે કે વિષયનું બંધન છોડવું પડે, પછી મુક્તિનું બારણું ખુલે. મુક્તિનું બારણું એમને નથી ખુલવાનું. પહેલું તો આપણે જ આપણને મદદ કરવાની છે, આપણે જ આપણી જાતે વિષયથી છૂટવાનું છે, પછી સદગુરુનો ઉપદેશ કામમાં લાગવાનો છે, એ પહેલા નહીં. કારણ કે સદગુરુ કહે છે કે તું સૂકી પેલા એ લઈને આય માર ત્યાં, સંવિધા લઈને આવ. એટલે કે તું વિષય વિનાનો થઈને આવ માર ત્યાં. સૂકા લાકડા સમિધની માફક સૂકા લાકડા જેવો બનીને શિષ્ય તું મારે ત્યાં આવ, તો તને હું પરમાત્મા રૂપી અગ્નિની અંદર જોડી દઈશ અને તું પરમાત્મા સ્વરૂપ થઈશ. પણ જો લીલા લાકડા જેવો હઈશ તો ધુમાડી નીકળશે ને અંદરથી પાણી નીકળશે ને, અને યજ્ઞ પણ બંધ થઈ જશે. એટલે વિષયોથી છૂટવાનું છે એ પહેલું કાર્ય છે. તો હવે તમે આગળ 80 નંબર પર બોલો, વાંચો. સીતારામ. वेद पुराण गीता भागवत रामायण सठ दर्शन आदि अनेक ग्रंथ पढ़ लेने मात्र से मुक्ति नहीं हो सकती. मुक्ति के लिए विषयों का त्याग प्रथम आवश्यकता है. जिसे विषयों में रस आता है वह 100 कल्प में भी मुक्त नहीं हो सकता. तुम्हारा करता आगर गया तुम्हारा करता आगर गया. या क्योंकि विषयों में आसक्ति रखना ही बंधन का कारण है तथा निर्विषय होना ही मुक्ति है. अष्टावक्र गीता में अष्टावक्र ने राजा जनक द्वारा पूछे गए 3 प्रश्नों में सर्वप्रथम यही उत्तर दिया कि हे प्रिय, यदि तू मुक्ति चाहता है तो विषयों को विष के समान छोड़ दे. अष्टावक्र गीता 1:2. विषयों के भोग की आशा का बंधन ही सबसे कठिन बंधन है, जिसके तोड़ने पर ही मुक्ति संभव है. अन्य कोई मार्ग नहीं है. अन्य सभी दुर्गुण इसी के कारण उत्पन्न होते हैं, जो मोक्ष का
मोक्ष का ही नहीं जीवन का भी अभिशाप बन जाते हैं। बस आटલું જ છે। સીતારામ। હા। તો હમ, વિષયોનો ત્યાગ હમ, એ બહુ જરૂરી છે। વિષયોનો ત્યાગ એટલે જુઓ, અને ઇન્દ્રિયોની અંદર પણ, હમ, વિષયોની અંદર બે ઇન્દ્રિયો જે બે કામ કરે છે, રાઈટ? હા, એક તો મૂત્રદ્વાર હમ, અને જીવ, હમ, એ બે ને માણસ કંટ્રોલ, કારણ કે એ બે બે કામ કરે છે, એક કામ નથી કરતું, બે કામ કરે છે। હમ, અને એને જે માણસ કંટ્રોલમાં કરે છે હમ, એ બહુ આગળ પ્રગતિ કરે છે, હમ, ખૂબ ઝડપી પ્રગતિ કરે છે। હમ, એટલે જો નરસિંહ મહેતાએ કહ્યું, વાચ હમ, કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે, હમ, વૈષ્ણવજન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે રે। અને એની જે એક કડી છે એમાં આ વાત કરેલી છે ને। yeah। અને મોટા ભાગના યુદ્ધ જે છે એ હમ, વાણીથી થયેલા છે। હમ, એટલે મુદ્દે મેન વસ્તુ શું છે કે વિષયોને બને ત્યાં સુધી કંટ્રોલ કરવા પ્રયત્ન કરો। હમ, એ મળી આવે તો ઠીક। હમ, આ વાનપ્રસ્થ આશ્રમમાં એના માટે કોઈ પરિશ્રમ કરવાની જરૂર નથી। હમ, આમ તો ગૃહસ્થાશ્રમમાં ના કરવી જોઈએ, પણ એ તો છૂટી ગયો છે આપણો ગૃહસ્થાશ્રમ, તો હવે ગયો, હવે માનો વાનપ્રસ્થ ની અંદર આપણે આવી જ ગયા છીએ। હમ, એટલે એટલીસ્ટ હવે તો થવું જ જોઈએ, હમ, થવું જ જોઈએ આ બધું। તો વિષયોની આશા હમ, એટલે તો કાકભૂષણજીજી બોલ્યા, સંજમ યહન વિષય કે આશા। હમ, જે પેલું શું કહેવાય, સદગુરુ સદગુરુ વૈદ વચન વિશ્વાસા, સંજમ યહન હમ, વિષય કે આશા। હમ, અને રઘુપતિ ભગતિ સજીવન મૂરી, અનુપાન હમ, શ્રદ્ધા મતિ પૂરી। હમ, માનસ રોગનું છે ને વર્ણન, yeah। એની માનસ રોગની નિવૃત્તિમાં આ જ કહ્યું છે ને મૂળ તો। હમ, સદગુરુ વૈદ વચન વિશ્વાસા, સંજમ યહન વિષય કે આશા। હમ, અને પછી છે રઘુપતિ ભગતિ સજીવન મૂરી। એટલે કાકભૂષુંડીજીના મતે સંજમ યહન વિષય કે આશા બીજા નંબરે છે, અને ત્રીજા નંબરે વિષય રઘુપતિ ભગતિ સજીવન મૂરી। એવું જ છે ને કે પેલી પહેલી છે? ના તમે કહ્યું એ જ બરાબર છે। હે, યા તમે કહ્યું એ જ બરાબર છે। હું જો કયો નંબર છે ખબર છે? 120 ની પછી હશે, રાઈટ? યા બરાબર, યા 121 પછી છે, યા યા બરાબર। હમ, એટલે પહેલું તો પહેલી વાસ્તુ શું કહી છે? હમ, સદગુરુ વચન વેદ વિશ્વાસ, સદગુરુ વૈદ વચન વિશ્વાસા। હમ, સદગુરુની અંદર વિશ્વાસ, હમ, વેદોમાં વિશ્વાસ, એ તો નહીં ખુલી હોય નહીં। અને સંજમ યહન વિષય કે આશા। હમ, વિષયોની આશા છે એમાં સંયમ રાખો। હમ, અને પછી રામ નામ, હમ, રઘુપતિ ભગતિ સજીવની મૂરી। હમ, રામ નામ પછી છે, હમ, કારણ કે સજીવન મૂરી તો રામ નામ જ છે ને। હમ, સંજીવની કોણ છે? સંજીવની શું કોણ લેવા ગયું હતું? હનુમાન। હમ, એ હનુમાન જે સંજીવની લેવા આવે છે, જાય છે, એ રામ નામ। હમ, અને એ રઘુપતિ ભગતિ સજીવની મૂરી એ ત્રીજા નંબરે છે। હમ, અને એટલે કે સંયમ નહીં હોય તો રામ નામ પણ બહુ કામ નહીં કરે। હમ,
એટલે પહેલો જ મત કાગભૂષુંડીજીનો સંયમ પર છે. હમ, વિષયોનો સંયમ, ઇન્દ્રિયોનો સંયમ. હમ, અને પછી તમે આ રામ રામ કરો. હમ, રામ રામ અહીં કરવાનું જ છે. હમ, એકલું રામ રામ કરશું તોય મેર તો પડશે જ, હમ, પણ વધારે વાર લાગશે. હમ, જેમ બોટની અંદર કાણા પડ્યા હોય હમ, નાવડીની અંદર, હમ, અને એમાંથી તમે પાણી ડબલા વાળી ઉલેચ્યા કરો. હમ, એ ઉલેચવાની ક્રિયા જ રામ નામ છે. હમ. પણ પેલું અંદરથી પાણી આયા કરે છે નીચેથી, એને બંધ કરવાનું કે નહીં કરવાનું? હા. એ પેલી વાર્તા એક કહી હતી બાપુએ હમ, કે રાગ દ્વેષ ના પેલા કૂતરા મરેલા પડ્યા છે કુવામાં, એ કાઢવાના કે નહીં? એમને યા. ગંગાજળ રેડ્યા કરીશું તો કઈ ફેર પડવાનો છે? કુવો પવિત્ર થવાનો છે? ના. એ 2 કૂતરા પડ્યા, આપડા તો 5 પડ્યા છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. હમ, એ 5 કૂતરા જ્યાં સુધી નહીં નીકળે ત્યાં સુધી કુવો ગંધાવાનો જ છે. હમ, એ કુવો ગંધા જ કરે છે, અને ગંધાયા જ કરે છે, આ જન્મ નહીં આવતા જન્મમાં. હમ, ભાઈ, અને આપણે ગંગાજળ રામ નામનું રેડ્યા જ કરીએ છીએ. એનો કશો અર્થ નથી. હમ, કૂતરા કાઢે જ છૂટકો. હમ, કૂતરા કાઢ્યા પછી કદાચ ગંગાજળ થોડું ઓછું રેડશો તોય ચાલશે. હમ. તો તમને ગંગાજળ નો ખબર પડશે કે કેટલું પવિત્ર છે. યા. એક વખત આજે કે છે ને કે કઈ ચોપાઈ છે હમ. કે એક જ વાર રામ નામ લો અને તમારું કલ્યાણ થઈ જાય, એ કઈ ચોપાઈ હતી? બારક. હા, બારક કરીને શરૂ થાય. બારક શબ્દથી શરૂ થાય છે. ઉભા હું કહું તમને. બારક. બે અયોધ્યાકાંડ 216. 216. તારે અને તારે બારક રામ કહત જગ જગ જેવું હોત તરણ તારણ નર તેવું. બરાબર. પણ એ સિવાય બી એક જગ્યાએ એક જ વાર એમ ચોખ્ખું લખેલું છે. રામ નમામી ના, તો આમ તો બાપુએ ઉત્તરકાંડની શરૂઆતમાં જે કહ્યું છે ને, રહા એક અને છેલ્લે રામ, એ રીતે પણ છે. પણ એ સિવાય બી છે એક જગ્યાએ. મને યાદ આવશે એટલે હું તમને કહીશ. કદાચ 7:118 ને 129 માં કદાચ હોય તો. 118 અયોધ્યા કાંડ ની અંદર હશે. એ તો આવ્યું અયોધ્યાકાંડ નું જ છે આવું. એ બારક. ના, એ સિવાય પેલા એમાં હશે. 118 માં જોવું લઉં. બરોબર. ઉત્તરકાંડ. જાસુ નામ સુમિરત એક બારા, ઉતરહી નર ભવ સિંધુ અપારા. પદ નખ સોઈ કૃપાલુ કે વટહી નિહોરા, કેહી જગ કિયતી ઉપગોતે થોરા. એટલે એક વાર જ રામ નામ તો ઇનફ છે. પણ આપણે વિષયોનો કૂતરા કાઢતા નથી, એટલે આટલું બધું કરવું પડે છે, એમ મારું કેવું છે. કારણ કે એકવાર તમે
નાવની અંદર કાણા પૂર દીધા હમ એટલે પછી તો જેટલું અંદર છે એટલું જ કાઢવાનું રહ્યું ને પાણી, બીજું તો આવવાનું નથી. હમ આવવાનું નહીં ને પછી તો ના કાણું પૂર દીધું હોય તો હમ પછી બીજું પાણી અંદર આવવાનું નથી. એટલે જેટલું હમણાં થોડી વારમાં 1-2-5 ડબલા હશે તે કાઢી નીકળી જશે. હમ અડધા કલાક કલાકમાં નીકળી તો જાય ને, એટલે પછી તો નાવ કોરી થઈ જાય. હમ પણ પેલા કાણા ના પાડ્યા હોય તો હમ પાણી આયા જ કરે અને કલાકમાં પાણી નીકળે નહીં. પાણી ના કાઢો કલાકમાં ડૂબી જાય નાવ. હમ ખ્યાલ આવ્યો? હમ એટલે વિષય જે છે એ તો તમારે કાઢવા જ પડે. વિષયો આ છૂટકો નથી. વિષયોનો ત્યાગ, વિષય ભોગનો ની જે નો સંયમ એ બહુ જરૂરી છે. તો આગળ જઈએ. આપાત 81મો શ્લોક હું વાંચું છું. ઓ સો એક રામ કામ હિત નિર્વાણ પદ સમાન કો સુંદર સુજાન કૃપા નિધાન સો એક રામ કે છે. ના પણ એમાં રામ નામ નથી લખ્યું. આ ભાઈ જે કહ્યું ને જાસુ નામ સુમિરત એક બાર, એ બહુ ક્લિયર છે. એમાં કોઈ બીજો ફાંફા નહીં મારવા પડે એવું, સીધું ડાયરેક્ટ જ હોહરું ઉતરી જાય એવું છે, કેળાન માફક. આપાત વૈરાગ્યવતો મુમુક્ષન ભવાબ્ધિ પારમ પ્રતિયાતુમુદ્યતાન આશાગ્રહો મજ્જતેંતરાલે વિગૃહ્ય कंठे विनिवर्त्य वेगात. संसार सागर को पार करने के लिए उद्यत हुए क्षणिक वैराग्य वाले मुमुक्षुओं को आशा रूपी ग्राह अति वेग से बीच ही में रोककर गला पकड़कर डुबो देता है. एक्यासी ने 82 બે ભેગા લઈએ. વિષયાખ્ય ગ્રહો येन सुविरक्त्य सिनारुत हत स गच्छति भवाम्बोधे पारम प्रत्युह वर्जित. जिसने वैराग्य रूपी खड़ग से विशेषणा रूपी ग्राह को मार दिया है वही निर्विघ्न संसार समुद्र के उस पार जा सकता है. तो અહીં ચોખ્ખું ક્લિયર લખ્યું છે કે સંસાર સાગરને પાર કરવા માટે જે તૈયાર થયો છે કે મારે હવે પાર થવું જ છે, પણ જો વૈરાગ્ય ક્ષણિક હોય, વૈરાગ્ય ક્ષણિક ના ચાલે, એમાં તીવ્ર વૈરાગ્ય જોઈએ. ક્ષણિક વૈરાગ્ય વાળો જે મુમુક્ષુ છે, થોડો સમય માટે વૈરાગ્ય હોય એવો, એને તો આશારૂપી મગર જે છે એ ખૂબ વેગથી આવીને વચ્ચેથી જ એનું ગળું પકડીને ડુબાડી દે છે કે છે. એટલે એને તરવા દેતો નથી. આશા તરવા દેતી નથી. વિષયોની આશા. એટલે ક્ષણિક વૈરાગ્ય નહીં ચાલે, સ્મશાન વૈરાગ્ય નહીં ચાલે. એના માટે તીવ્ર વૈરાગ્ય ખૂબ જરૂરી છે. અને મને કહેવા દો, હરિભજન વડે વૈરાગ્ય પણ પ્રાપ્ત થશે, અને જેટલો હશે એમાં વૈરાગ્ય દ્રઢ પણ થશે. આ ભાગવત કે છે વૈરાગ્ય વધશે, ભજનથી વૈરાગ્ય વધશે. મર્દનમ શું? ઔષધિનું છે ને, દર્શનમ ગુણવર્ધનમ.
ઘર્ષણમ ગુણવર્ધનમ, મર્દનમ ગુણવર્ધનમ. Oh, yeah. ઔષધિ જેટલી ઘૂંટ્યા કરો વધારે ને વધારે એટલી ગુણકારી. Mm, એમ જેટલો વૈરાગ્ય વધારે mm, એટલી તમારી mm. જે ગુણવત્તા. મુક્ત થવાની જે ક્વોલિટી છે Mm. એ ગુણવત્તા વધતી જાય છે Concentration. મુક્તિને કારણે. Mm, મુક્તિના માટે જે બેઠો છે mm, એના માટે તો આ જરૂરી છે, બહુ જરૂરી છે. mm. તો સંસાર સાગરને પાર કરવા માટે ઉદ્યત થયેલો જે ક્ષણિક વૈરાગ્ય વાળો હોય છે એને આશારૂપી મગર એ કે છે પકડી અને એને ડુબાડી દે છે અને એને કરવા દેતો નથી, એમ કહેવા માંગે છે. અને 82મા શ્લોકમાં એમ કે છે, એટલે જો તમારે પેલા મગરની સામે લડવું પડે Mm, એટલે જેણે વૈરાગ્ય રૂપી તલવાર વડે આ વિષયને માર્યો છે mm, એ જ નિર્વિઘ્ન સંસાર સમુદ્રની સામે જઈ શકે છે, એમ કરી શકે છે. mm, એટલે વચ્ચે જેમ સમુદ્ર તરવાનો હોય ને વચ્ચે મોટી મોટી માછલીઓ આવે, મગર આવે, આ તે આવે, બધું જે જળના જીવો જેમ તમને નડે અને તમને ખાઈ જાય અથવા તમને ડુબાડી દે, mm, એના માટે તમારી જોડે ખડગ જોઈએ. mm, એમ ખડગની બદલે mm, ભવસાગરને તરવા માટે વૈરાગ્ય જરૂરી છે. mm, તો રસ્તામાં જે કઈ આ મગરમચ્છ આવે છે વિષયોના, mm, એને મારી શકે માણસ. mm. તો આ મેં તમને 81 ને 82 બે કહ્યા, એટલે બંને વાંચો તમે. सीताराम सीताराम। मुक्ति के लिए वैराग्य प्रथम शर्त है। सभी प्रकार की अनात्म वस्तुओं के प्रति आशा, आसक्ति, कामना, वासना, तृष्णा आदि से मुक्त होना ही वैराग्य है। किंतु कुछ साधक क्षणिक आवेश में आकर मुक्ति मार्ग पर बढ़ने के लिए उद्यत हो जाते हैं, किंतु उनकी सांसारिक भोग की आशाएं छूटती नहीं। ऐसी स्थिति में वे मार्ग में ही भटक जाते हैं तथा पथभ्रष्ट होकर पुनः लौट आते हैं। ऐसे व्यक्तियों को मुक्ति लाभ नहीं होता। बासी, मुक्ति के लिए वैराग्य मुख्य है। यह वैराग्य ऐसा होना चाहिए जिससे सभी प्रकार की सांसारिक आशाओं को समाप्त किया जा सके। आशा मात्र बंधन है, चाहे वो संसार में भोग की हो अथवा मोक्ष की। आशा के आलंबन से मुक्त होना ही मुक्ति है। यदि स्वर्ग प्राप्ति एवं मोक्ष की आशा लेकर वैराग्य ग्रहण किया जाता है तो वह सच्चा वैराग्य नहीं है। सभी प्रकार की आशाओं से मुक्त होना ही मुक्ति है। सीताराम સીતારામ. તો મેન વસ્તુ એમણે એમ કહ્યું કે તમામ પ્રકારની વિષયોની આશાથી છૂટવું એનું નામ જ મુક્તિ છે. એ જ વાત કરી ને. એટલે કારણ કે વિષયોથી આ બધું જીવન જે છે, આખું જીવન આપણા બધાનું, આ બધાનું જીવનનો મુખ્ય હેતુ શું રહ્યો છે તમે વિચારો. કે વિષય ભોગ કરવા માટે જ જીવન છે, એ જ સમજીએ છીએ આપણે બધા. એ સિવાય આ જીવનનો કોઈ હેતુ નથી, એવું જ સમજીએ છીએ ને. કારણ કે આપણો બધો ટાઈમ તમે જો બરાબર જો એને વિચારો તો તમે જુઓ કે વિષયોની પાછળ આખી જિંદગી ગઈ.
આખી લાઈફ એની પાછળ બરબાદ થઈ ગઈ છે. હમ અને જીવનનું જે આધ્યાત્મિક લક્ષ્ય હતું એને આપણે બધા ચૂકી ગયા હમ અને કામ વગરના 60-70 વર્ષ કાઢી નાખ્યા હમ. વિષયોની પાછળ. અને અધૂરામાં પૂરું એમેઝિંગ એમેઝોન આવ્યું. હે અધૂરામાં પૂરું એમેઝિંગ એમેઝોન આવ્યું. એમેઝિંગ એમેઝિંગ એમેઝોન આવ્યું. અમેઝિંગ અને એમેઝોન આવ્યું એટલે તમને ઘેર ઘેર બેઠા મળે છે બધું. ધેટ્સ રાઈટ. તો આ વિષયો જે છે હમ. અને જીવનની મને કહેવા દો હમ લોઢાનો યુગ આવ્યો, પથ્થરનો યુગ આવ્યો, અત્યારે ખોખાનો યુગ આવ્યો છે. જ્યાં જ્યાં તો ખોખો જ પાર પડેલો હોય છે. યા પૂઠો યા ઉઠો. Yeah. કારણ કે એ પેલું જે બધું મંગાયું હોય હમ. બાય મેલ હા. એના કારણે ને હમ. એના કારણે હમ. એ ખોખો આવે છે. હમ. તો આ વિષય છે હમ. એ વિષયના કારણે વિષયના માટે જ આખી જિંદગીના બધા જ કર્મો થયા છે વિષયના કારણે. હમ. એટલે જો વિષયની આશા બંધ થઈ જાય, હમ. બધું જ નિષ્કામ થવા માંડે, હમ. ભોગવવાની ઈચ્છા ના હોય કોઈ, હમ. શબ્દની નહીં, સ્પર્શની રહી, હમ. કામની નહીં, રૂપની નહીં, રાઈટ? શબ્દ સ્પર્શ રૂપ રસની નહીં ને ગંધની નહીં. હમ. અને આમ તો જુઓ, તમે વિચાર કરો તો ગંધ તો એટલી બધું એ નથી આપણને બધાને, કોઈને હોય છે, ઘણાને હોય છે, હમ. પણ એ બહુ એટલો બધો વિષય એ નથી. હમ. પણ શબ્દ સ્પર્શ રૂપ અને રસ હમ. આ ચાર બહુ પ્રબળ છે, હમ. ખૂબ પ્રબળ છે. હમ. અને એને જેટલું નુકસાન કર્યું છે એટલું ગંધ વિષય નુકસાન નથી કર્યું. હમ. કેમ એટલે હે તમને પેરિસનો મહિમા ખબર નથી? એટલે અત્તરનો હા. છે, બરાબર છે, પણ તો એટલું બધું નહીં એમ. લગાડીએ હવે પ્રસંગે કોઈ હોય ને અત્તર બત્તર નાખ્યું હોય ને એ બધું બરાબર છે, પણ એ સિવાય રેગ્યુલર આપણે કઈ બધું હું તો નથી કરતો. રેગ્યુલર જે અત્તર ને આન તે ને જે પરફ્યુમ ને બધું છાંટે છે, આઈ ડોન્ટ ડુ ધોઝ થિંગ્સ. અમારે એક જર્મન હતો, ફાડુ જર્મન. એ તો કે હું ઓલ્ડ સ્પાઇસ માં તો નવ બી નહીં કે છે, એટલું ખરાબ છે કે છે. ઓલ્ડ સ્પાઇસ માં તો હું નવ બી નહીં કે છે, એ લો ક્વોલિટી નું એ છે. મારી શું માડ્યું છે તે. આગળ જઈએ. 83. વિષમ વિષય માર્ગૈર્ગચ્છતો ન ચ બધ્ધે પ્રતિપદમ વિયાતો મૃત્યુર પ્રપ્યેશ સિદ્ધિ હિત સજન ગુરુક્ત્યા ગચ્છત સ્વસ્ય યુક્ત્યા પ્રભવતિ ફલ સિદ્ધિ સત્યમિત્યેવ વિદ્ધિ. હું સારી રીતે એને બરાબર ગાઉં. વિષમ વિષય માર્ગૈર્ગચ્છતોન ચ બધ્ધે પ્રતિપદ વિભાયાતો મૃત્યુરપ્યેશ વિદ્ધિ હિત સુજન ગુરુક્ત્યા ગચ્છત સ્વસ્ય યુક્ત્યા પ્રભવતિ ફલ સિદ્ધિ સત્યમિત્યેવ વિદ્ધિ.
विषय रूपी विषम मार्ग में चलने वाले मलिन बुद्धि को पद पद पर मृत्यु आती है ऐसा जानो, और यह भी बिल्कुल ठीक समझो कि हितैषी सज्जन अथवा गुरु के कथनानुसार अपनी युक्ति से चलने वाले को फल सिद्धि हो ही जाती है। तो બે વસ્તુ કઈ છે આની અંદર। પહેલો પાર્ટ છે કે વિષય રૂપી માર્ગમાં વિષમ માર્ગમાં ચાલવા વાળા મંદ બુદ્ધિને પદ પદ પર મૃત્યુ આવે છે, એ વસ્તુ નક્કી છે। એટલે બે ત્રણ વસ્તુ, એક આ પહેલા સેન્ટેન્સમાં બે ત્રણ વસ્તુ છે। પહેલું તો વિષય રૂપી માર્ગ વિષમ છે, અને જો આપણે એ માર્ગ પર ચાલતા હોઈએ તો આપણે પણ મલિન બુદ્ધિ છીએ, એ બીજી વાત। ત્રીજી વાત, વિષય રૂપી વિષય માર્ગમાં ચાલવાથી પદ પદ પર મૃત્યુ આવે છે। એટલે મૃત્યુ આવવાના બહુ જ સંજોગો છે, બહુ જ એ છે, અથવા તો અધોગતિમાં પડવાના બહુ જ શું કહેવાય એના સંકટો છે, અધોગતિમાં પડવા માટેના બહુ ચાન્સીસ છે એમ, વિષય માર્ગની અંદર ચાલવાથી। આ પહેલી વાત। બીજી વાતમાં શું કે છે કે હિતૈષી સજ્જન અથવા ગુરુ કે કથનાસર, પહેલા બે છોડી દો, માનો કે હિતૈષી ને સજ્જન અને ગુરુ, એ સદગુરુ એકલું જ રાખો ને આપણે। ગુરુના કથનાનુસાર પોતાની યુક્તિથી ચાલવા વાળાને જ ફળ સિદ્ધિ થઈ જ જાય છે એમ કે છે। એટલે ફળની સિદ્ધિ ગુરુથી નથી, ગુરુ ના કથન અનુસાર આપણે ચાલીશું તો છે। એટલે કથન અનુસાર, ગુરુના કથન અનુસાર આપણે ચાલવું પડે, જાતે ચાલવું પડે, અને ચાલીશું તો જ સિદ્ધિ મળશે। ગુરુના કથન અનુસાર ચાલીશું તો, બાકી નહીં મળે। આ બે વસ્તુ અહીંયા આગળ કહેવામાં આવી છે। એટલે આખી જે વાત અહીં કરી છે, માર્ગની કરી છે, આખા શ્લોકનું જો તમે જુઓ તો વિષયોના માર્ગ ઉપર ચાલવા વાળા ચાલીશું તો મલિન બુદ્ધિ છીએ જ। મલિન બુદ્ધિ હોય તો જ એ વિષયના માર્ગ પર ચાલે, અને વિષયના માર્ગ પર અધોગતિ નક્કી છે, એમાં કોઈ સિદ્ધિ મળવાની નથી, અને આ શરીર ખોવાનો આ વારો આવવાનો છે। મુક્તિ કોઈ સંજોગોમાં મળવાની નથી, સિદ્ધિ નહીં થાય। પણ જો સદગુરુના કથન અનુસાર જો ચાલીશું, કયા માર્ગ ઉપર? વિષયના માર્ગ પર નહીં, ગુરુએ કહેલા માર્ગ ઉપર એ ચાલીશું, તેના ઉપર ચાલીશું તો સિદ્ધિ થશે, મળશે। એમ અહીં આગળ 83 નંબરના શ્લોકમાં કે છે। હવે તમે વાંચો। તમે યુક્તિ શબ્દને કેમ ગણકાર્યો નથી, ગણ્યો નથી? મેં જાણી જોઈને નથી કહ્યો। હે? જાણી જોઈ, યુક્તિ શબ્દ પોતાની યુક્તિથી નહીં, સત્સંગ જે સાંભળો એક મિનિટ, હું ગચ્છત જે શબ્દ છે, ગચ્છત એટલે ચાલવું, એના માટે સ્વસ્ય લઉં છું। પોતાની જાતે ચાલવું પડે। યુક્તિ બતાવનાર તો સદગુરુ છે। માણસ પોતે પોતાની જાતે યુક્તિ ના કરી શકે,
ના 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 ના, સત્સંગ થયો તો હનુમાનજીને યુક્તિ મળી. પણ પોતાની જાતે યુક્તિ નથી મળી. યુક્તિ કોણે આપી? વિભીષણે. હા, હા અહીંયા આગળ શબ્દ શું લખ્યું છે? અપની યુક્તિ છે. હા એના માટે હું એની જોડે શું કહેવાય, સંમત નથી. ઓકે. अपनी युक्ति से नहीं, હમ सदगुरु के कथनानुसार युक्ति से અને अपने आप चलने वाले એમ જોઈએ, એવી રીતે લખવું જોઈએ. અને જે વાક્ય જે ગચ્છત પછી સ્વસ્ય છે, જુઓ એ સ્વસ્યને એને યુક્તયાની જોડે જોડી દીધો છે. પણ યુક્તિથી જ ફળ સિદ્ધિ થાય, બરાબર છે, પણ ચાલવાનું જોડે જાતે છે એ બતાવે છે મેન તો. That's the way I look at it. તો વાંચું છું. વાંચો. जो साधक बिना विषयों का त्याग किए इस मुक्ति रूपी विषम मार्ग पर चलता है, उसकी दुर्गति अवश्य होती है तथा उसे अनेक बार जन्म एवं मृत्यु के चक्कर से गुजरना ही पड़ता है. इसीलिए गुरु के कथन अनुसार उसे मुक्ति मार्ग पर चलने के लिए अपनी युक्ति से चलने पर ही मुक्ति रूपी फल की सिद्धि होती है. તો છેલ્લું વાક્ય ફરી વાંચો. इसीलिए गुरु के कथन अनुसार उसे मुक्ति मार्ग पर चलने के लिए अपनी युक्ति से चलने पर ही मुक्ति रूपी फल की सिद्धि होती है. કશો વાંધો નહીં. એટલે અહીંયા આગળ ચાલવાની યુક્તિ પોતાની છે, પણ માર્ગ તો ગુરુ કથનાનુસાર છે, એમ કહેવાય ને. માણસે પોતાની યુક્તિ વડે ચાલવું જોઈએ, બરાબર છે, ઇટ્સ ઓકે, ચાલો તમે. થોડુંક રાઈટમાં ચાલવું પડે, થોડીક વાર ઉપર જઈને જવું પડે, એક લેનમાંથી બીજી લેનમાં જવું પડે. ડ્રાઇવિંગ કરતી વખતે આપણે બધા પોતપોતાને કરીએ જ છે ને આવું બધું. આપણને કહેવામાં આવે છે કે ભાઈ અહીંથી આ લંબરટન થી એડિશન જવું હોય, શું કરવાનું? કે તમારે ટર્નપાઇક લઈ લેવાનું છે. પછી ટર્નપાઇક પર કેવી રીતે ગાડી ચલાવીએ તો માણસ પોતે જાતે નક્કી કરે છે, એ રીતે બરાબર છે કે ભાઈ એને આગળ જો આગળની ગાડી બહુ ધીમી ચાલતી હોય તો લેન બદલી લેવી જોઈએ, કે પછી કોઈ જગ્યાએ એવી સાઇન આવે કે કીપ લેફ્ટ, તો તમારે લેફ્ટમાં જતું રહેવું પડે, લેન બંધ હોય તો. એ થોડીક બધા પોતાની યુક્તિ વાપરવી પડે, બરાબર છે. એને જઈને ત્યાં ઊભું નહીં રહેવાનું કે ભાઈ આ લેન તો બંધ છે, હવે હું નહીં આગળ જઈ શકું. પણ લેન બદલીને જવાય આગળ, એ પોતાની યુક્તિથી ચાલે તો એ પોતાના ગંતવ્ય તરફ જઈ શકે છે, બરાબર છે. સારું, ધેટ્સ ઓકે, ધેટ વે વી કેન ટેક ઇટ. આગળ જઈએ, 84મો શ્લોક. મોક્ષસ્ય કાંક્ષા યદિ વૈ તવાસ્તિ त्यजाति दूरात् विषयान् विषं यथा पीयूषवत्तोष दया क्षमार्जव प्रशांति दान्तिर्भज नित्यमादरात्. यदि तुझे मोक्ष की इच्छा है तो विषयों को विष के समान दूर से ही त्याग दे. पहली ज बात आ कही जो त्यजाति दुरात विषयान विषम यथा, જેવી રીતે વિષ છે, યથા એટલે કે જેવી રીતે, વિષની જેમ તો એને ત્યાગી દે, વિષયોને. બીજી લીટીમાં કહે છે. અને પછી શું કહે છે? પિયુષ એટલે કે પિયુષવત.
સુપી હમ તોષ, તોષ એટલે કે સંતોષ, तुष्टि, હમ दया, હમ क्षमा, હમ आर्जव, प्रशांति એટલે કે શમ, હમ દાંતિ એટલે કે દમ, હમ અને ભજ નિત્ય માદરાત, હમ અને ભગવાનને ભજ નિત્ય આદર પૂર્વક. આ રીતનું તું કે છે કે અમૃત પી. હમ એટલે મુક્તિના માટે વિષયોનો ત્યાગ કર, હમ અને સંતોષ રાખ, હમ દયા કર, ક્ષમાનો ભાવ રાખ, સરળતા, શમ, દમ. હમ આ રીતે કે છે કે તું અમૃત, નિત્ય અમૃતની સમાન કે છે કે નિત્ય આદરપૂર્વક સેવન કર. હું તો ભજ શબ્દ જે છે એ ભજ શબ્દ ભજન તરીકે લેવાનું વિચારું છું. ટ્રાન્સલેશનમાં એને ટ્રાન્સલેશનમાં એને એ શબ્દ લીધો નથી, સેવન કર એવું કહ્યું છે. હું તો ભજ એમ સમજુ છું. એનીવે તમે 84માં વાંચો હવે. मुक्ति के लिए विषयों का सेवन ही सबसे बड़ी बाधा है। इनको त्याग कर अर्थात समस्त प्रकार के भोग पदार्थों के प्रति राग एवं आसक्ति का त्याग कर संतोष, दया, क्षमा, सरलता, सम, दम आदि का सेवन करना चाहिए। यही अमृत का मार्ग है। इसी सूत्र को अष्टावक्र गीता में इस प्रकार दिया है, हे प्रिय, यदि तू मुक्ति चाहता है तो विषयों को विष के समान छोड़ दे और क्षमा, आर्जव, सरलता, दया, संतोष और सत्य को अमृत के समान सेवन कर। सीताराम। સીતારામ. તો આપણે આગળ જવું નથી. અષ્ટાવક્ર ગીતા 1-2. હા, અષ્ટાવક્ર ગીતાનો 1 પહેલા અધ્યાયનો બીજો શ્લોક છે એવું કશું હશે. તો આપણે આગળ જતા નથી, અહીં આગળ રોકાઈ જઈએ છીએ કારણ કે 4:58 3:58 થઈ ગઈ છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે,